ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. નોર્મલી વીકની શરૂઆત થાય એટલે આપણે કંઈ ને કંઈ કોઈને કોઈ વિદ્યાર્થીઓ સાથે વાતો અહીંયાથી કરતા હોય, જેને આપણે મોર્નિંગ એસેમ્બલી કહીએ, સભા કહીએ, મોટિવેશન કહીએ, જે તમે નામ આપો. ઇવેન્ચ્યુઅલી આપણા બધાનો ગોલ જે છે એ આ 11th 12th માં આપણે જે સ્ટડી કરીએ છીએ, બોર્ડ ગુજકેટ, JEE મેઇન્સ, એડવાન્સ, નીટ, એમાં સફળતા મેળવવાનો છે. અને એમાં સફળતા મેળવી અને સારી કોલેજ મેળવવી. સારી કોલેજ મળે એટલે સારી જોબ વગેરે મળે, સારું એજ્યુકેશન હોય તો આપણા વિઝન ખુલે, પછી આપણે ગમે તે કરીએ એની અંદર આપણે રિઝનેબલી સક્સેસ મેળવીએ. આ સક્સેસ છે એ જીવનમાં સેટ થવા માટેની સક્સેસ છે. કારણ કે લાઈફ ચલાવવા માટે, પરિવારને ચલાવવા માટે ખર્ચ કરવા પડતા હોય. સાદી ભાષામાં અર્થ ઉપાર્જન, અર્નિંગ, કમાવું. આપણા શાસ્ત્રોમાં, અને તમે વિચારશો તો તમને પણ ખ્યાલ આવશે કે વિદ્યા પ્રાપ્ત કરવી, નોલેજ પ્રાપ્ત કરવું, સ્ટડી કરવું, એનો એકમાત્ર ઉદ્દેશ જીવનમાં સેટ થવું એ નથી. માત્ર પૈસા કમાય, માત્ર ભૌતિક સફળતા મેળવીને ક્યારેય કોઈ ટ્રુલી હેપી ના થઈ શકે. સાથે સાથે એના વિચારો, એની માન્યતાઓ, એના સંસ્કાર, એની શિસ્ત, માનવી મૂલ્યો એ પણ એટલા જ જરૂરી હોય છે. નહીતર ખાલી મટીરિયાલિસ્ટિક સક્સેસ, ભૌતિક સફળતા, અને સામે પોતાનું વ્યક્તિત્વ છે એ નિમ્ન કક્ષાનું હોય તો એવા અનેક સફળ કહેવાતા સફળ લોકોને ખૂબ રીબાતા અને નિષ્ફળ થતા આપણે જોઈએ છીએ. આમ સુખની પરિભાષામાં જે વસ્તુ એની પાસે આવતી હોય કે ગાડી, બંગલા, આવક, ફેમ, એ બધું હોય, પણ ઇન્ટરનલી એ હેપી ક્યારેય ના હોય. અને એમાં એ કોઈક એવા ખોટા રસ્તે ચડી જાય કે એ સફળતા કાં પડી ભાંગે અને કાં સફળતા ભૌતિક ચાલુ રહે પણ અંદર આંતરિક દુઃખોનો પાર ન રહે. તમે નિરખીને જુઓ તો એમાં સુખનો છાંટોય ના દેખાતો હોય. બહાર બધું પહેરેલું એવું જ હોય કે જાણે સુખી છે. એટલે જ આપણા શાસ્ત્રમાં કહ્યું છે કે દ્વૈ વિદ્યે વેદિતવ્યે પરા ચ અપરા ચ. અપરા વિદ્યા અને પરા વિદ્યા બે આપણે પ્રાપ્ત કરવી જોઈએ. અપરા વિદ્યા એટલે આ બધું ભૌતિક સફળતા મેળવવા માટે એ આવશ્યક જ છે. કોઈએ સારામાં સારા એન્જિનિયર થવું જોઈએ, કોઈએ સારામાં સારા ડોક્ટર થવું જોઈએ, કોઈએ બિઝનેસમેન, કોઈએ નેતા, કોઈએ કલાકાર, કોઈ સ્પોર્ટ્સમેન. એ તો આપણે જરૂરી જ છે. પણ સાથે સાથે અપરા વિદ્યા મતલબ જીવનની વિદ્યા. શું કરાય અને શું ન કરાય, શું વિચારાય, શું ન વિચારાય, કોની સંગત કરાય, કોની ન કરાય, શું ખવાય, શું ન ખવાય. દરેક વસ્તુનું શાસ્ત્રોમાં, આખા વિશ્વના જેટલા ધર્મોને તમે લઈ લો અને એના જેટલા સ્ક્રિપ્ચર હોય, શાસ્ત્રો, એમાં મોરલેસ આખું લિસ્ટ જ આપવામાં આવ્યું છે, ડૂઝ એન્ડ ડોન્ટ ડૂઝ. આ કરાય ને આ ન કરાય. મિત્રો, આપણી ભારતીય પરંપરામાં અનેક દેવી દેવતાઓના ઉલ્લેખ થયા છે અને થ્રુ આઉટ યર આપણે એ બધાના તહેવારો ઉજવતા હોઈએ. જેમ કે અત્યારે પર્યુષણનો મહિનો ચાલતા, એના તહેવારો ચાલતા હોય, એમાં તપ કરતા હોય જૈન સમાજના લોકો. તો એ વખતે જૈનના આચાર્યો હોય, એ જૈનના શાસ્ત્રો હોય, ભગવાન મહાવીર સ્વામી કે બીજા કોઈએ જે મહારાજ સાહેબોએ કહ્યું હોય, એ બધા ઉપદેશો લોકોને આપતા હોય. માત્ર એ લોકો ભગવાનની આરાધના જ ના કરતા હોય. માત્ર જો આપણે ભગવાનની આરાધના જ કરીએ તો એનો એક લિમિટેડ બેનિફિટ કે આપણે એક પ્રકારે ભગવાનમાં માનીએ, ભગવાનથી ડરતા રહીએ, એટલે ખોટું કરતા બીએ,
થોડું ઘણું સરેન્ડર આપણે ભગવાનને કરીએ તો આપણને જીવનના પ્રશ્નો સહન કરવાની શક્તિ મળે, આપણે બહુ નાસીપાસ ના થઈએ, કંઈક આપણે શાસન સ્વીકારીએ ભગવાનનું કે જે કરે છે એ ભગવાન કરે છે, એટલે આપણે બહુ દુઃખી ન થઈએ, સુખમાં છકી ન જઈએ, દુઃખમાં વધારે ડાઉન ના થઈ જઈએ. એ બધા ફાયદા છે. પરંતુ જો એ જ ખાલી ભક્તિ હોય ને એ જ જીવનમાં જરૂરી હોય તો શાસ્ત્રો આપે શું કામ? એટલે શાસ્ત્રો એ જીવન જીવવાની જડીબુટ્ટી છે, મેન્યુઅલ છે. કોઈ પણ એક ઇલેક્ટ્રોનિક ગેજેટ હોય તો એનો કેમ યુઝ કરવો એનું મેન્યુઅલ હોય, તો આટલું સ્માર્ટ ગેજેટ ભગવાને મોકલ્યું છે તો એના માટે પણ શાસ્ત્ર અને કંઈક મેન્યુઅલ તો હોય ને કે કઈ રીતે એનો યુઝ કરવો, એમાં જેટલી વસ્તુ આવતી હોય. ગણપતિ ઉત્સવ આપણે કર્યો, 3 દિવસ આપણે ગણપતિની સ્થાપના કરી, આપણે ત્યાં પધાર્યા, પછી આપણે વિસર્જન કર્યું, રોજ આરતી થતી. આપણે વિદ્યાનું ધામ છે, આપણે અહીંયા આગળ દ્વૈવિધ્ય વેદિતવ્ય પરાચ અપરાચ એના સિદ્ધાંતને વરીને ચાલવાવાળા લોકો છીએ. તો એમાં ભૌતિક સફળતા માટેના પ્રયાસો તો આપણે તનતોડ કરતા હોઈએ છીએ, તમે ને અમે બધા, પણ સાથે સાથે જીવન પણ પ્યોર બને. અને આવા બધા પ્રસંગોની ઉજવણીમાંથી કંઈક આપણા જીવનમાં ઉતારવા જેવું મળે એવી વાતો થાય તો મારી દ્રષ્ટિએ એ ઉજવણી વધારે વિદ્યાર્થીઓની સમક્ષ યથાર્થ ગણાશે. ગણેશજી છે એ વિઘ્નહર્તા ગણાય, અને કોઈ પણ તમે કાર્ય આદરો એમાં કંઈ ને કંઈ પ્રોબ્લેમ આવે જ તે. એટલે જ કોઈ પણ શુભ કાર્યની શરૂઆત છે એ ગણપતિ વંદનાથી કરવામાં આવતી હોય છે. આપણા મંદિરમાં પણ ગણપતિની સ્થાપના થયેલી છે. આપણે પહેલું લેસન એ કરવું જોઈએ કે સવાર આપણી અહીંથી પડે ત્યારે મનોમન ગણપતિની પ્રાર્થના કરીએ કે મારા આ મિશનમાં કોઈ વિઘ્ન ના આવવા દે. ગણપતિ એ બુદ્ધિ અને જ્ઞાન છે, એનું જ સ્વરૂપ છે. એના દાતા એવું નહીં, એનું સ્વરૂપ. અથર્વવેદમાં લખ્યું છે કે ત્વમ બ્રહ્મ રસી ત્વમ જ્ઞાનમસી. ગણપતિ વંદનામાં કહ્યું છે કે તમે જ તે બ્રહ્મ છો, તમે જ જ્ઞાન છો, નોલેજ છો તમે. આપણે અહીંયા બધા નોલેજ સીક કરવા આવ્યા છીએ. તો જેની પાસે જે હોય એ આપણને આપે. પતિ પત્ની વચ્ચે સંવાદ થતા હોય તો પત્ની જ્યારે પતિ નીકળે ત્યારે આજ મને 500 રૂપિયા આપતા જજો, ફલાણું લાવવાનું છે, આજ મને 2000 રૂપિયા આપતા જજો, આવું માગ્યા કરતા હોય જ્યારે હોય ત્યારે. એટલે ક્યારેક તો પતિને વિચાર તો આવે ને. એટલે એને એક દિવસ ઓલી પત્નીએ પૈસા માંગ્યા, એટલે આ પતિએ એવું કીધું કે તું જ્યારે હોય ત્યારે મારી પાસે હું નીકળું ત્યારે પૈસા જ માગતી હો, કોક દી કંઈક બુદ્ધિ જેવું તો મારી પાસેથી માગી. તો ઓલી વિનમ્રતાથી કહ્યું કે જેની પાસે જે હોય ને એ મગાય. એમ ગણપતિ વંદનાથી ફાયદો એ છે કે એ પોતે જ તે નોલેજ છે. એટલે આપણે નોલેજ માટે આવ્યા છીએ તો નોલેજ આપણને પ્રદાન કરે. એમના જીવનના પ્રસંગમાં તમે જાણો છો કે પાર્વતીને એ સિદ્ધિ હતી એમના માતાને કે એ ગમે ત્યારે બાળકનું સર્જન કરી શકે, અને એ રીતે ગણપતિનું એમણે સર્જન કર્યું છે. ગણપતિ એ માના પેટમાં ગર્ભ ધારણ કરીને જન્મ લીધેલા નથી. પિતા શંકરને ખબર પણ નથી કે મારે ઘેરે આ એક સંતાન થયું છે. પાર્વતીએ એના મંત્ર શક્તિથી ગણપતિનું ઉત્પત્તિ કરી, અને પછી એ બાળક ગણપતિ છે એને માતા છે એ ઘરમાં હતા ને માતાને સ્નાન કરવા જવું હતું. એટલે એણે ગણપતિને કહ્યું કે તું ડોર ઉપર ધ્યાન રાખજે, કોઈ આવે નહીં, કારણ કે હું સ્નાન કરવા જાઉં છું. એ જમાનામાં કોઈ બાથરૂમ કે પ્રાઇવેસીના વ્યવસ્થાઓ ન હતી. હવે એ વખતે ભગવાન શંકરને એના બધા ગણ ને બધા આવે છે, તો આ ગણપતિ છે આડા ઉભા રહી જાય, હું અંદર નહીં જવા દઉં. હવે શંકરને ખબર નથી કે આ મારું સંતાન છે, અને શંકર જેવા મહાદેવ એમના ઘરની અંદર જવા માટે વળી આનું મને રોકનારું કોણ? અને તમને ખબર છે ભગવાન શંકર છે એને ગુસ્સો એવો આવે અને એ તરત રીઝી જાય. એટલે એવો ગુસ્સો આવ્યો અને એણે એનો વધ કરી નાખ્યો, ગણપતિનો શિરચ્છેદ કરી નાખ્યો, મસ્તક જુદું કરી નાખ્યું. અંદર આવે છે. પછી પાર્વતી માતા સ્નાન આદિ પતાવીને આવે અને શોધે છે તો ગણપતિ ક્યાંય મળે નહીં.
એટલે શંકરને પૂછ્યું ક્યાં છે તારે? કે એ મેં તો એનો વધ કરી નાખ્યો, મને આવવા નહોતું દીધું. અને પછી પાર્વતીમાં જે છે એ હઠ લે છે કે બસ મારે એ હાજો પાછો હતો એવો મારું સંતાન જોઈએ. અને પછી ભગવાન શિવ જે છે એ લોકોને બધી દિશાઓમાં ગણને મોકલે છે કે જે સામે પહેલા આવે એનું મસ્તક લઈ અને લાવો ને આ બાળકના મસ્તક ઉપર, બાળ ગણપતિના મસ્તક ઉપર સ્થાપન કરીએ. મનમાં જો હાથી આવે છે, હાથીનું બચ્ચું, એનો મસ્તક છે એ ગણપતિ ઉપર ચડાવવામાં આવે છે. અને એ રીતે ગણપતિના મસ્તક છે એ હાથીનું છે. હવે તમે ક્યાંય શાસ્ત્રમાં કે કોઈ જગ્યાએ કોઈ આચાર્ય પાસેથી એવો ઉલ્લેખ નહીં સાંભળ્યો હોય કે કોઈ બાળક છે એના માતા પિતાને કારણે એનો સ્વરૂપવાન ચહેરો આખો બદલાઈ જાય અને એક પ્રાણીનો ચહેરો આવી જાય. એટલે જીવનભર એને કેટલું બધું આમ ગણો તો સહન કરવાનું આવે, મેણા ટોણા સાંભળવાના આવે, છતાં ક્યાંય તમે એ ઉલ્લેખ નહીં સાંભળો કે એણે ક્યારેય ફરિયાદ કરી હોય કે મારું આવું થયું એની પાછળ મારા માતા પિતાનો દોષ છે. એક સંતાનની ફરજ શું છે? ક્યારેક માતા પિતાના કોઈ અજાણતા કે શુભ આશયથી આપણી કોઈક કદાચ આપણે ન ગમે એવી વસ્તુ આપણી સાથે બની હોય, ન ગમે એવી ક્યારેક માતા પિતા આપણને સલાહ પણ આપતા હોય ક્યારેક, પરંતુ ક્યારેય માતા પિતા છે એના આદેશની અવગણના ન કરવી જોઈએ, એની ટીકા ન કરવી જોઈએ. આપણો અધિકાર જ નથી કે માતા કે પિતાની કોઈની સમક્ષ આપણે ફરિયાદ કરીએ. રામાયણમાં લખ્યું છે, સોઈ સુત બળભાગી જો પિતુ માત વચન અનુરાગી. ભગવાન રામ કહે છે કે એ જ પુત્ર બળભાગી છે જે માતા પિતાના વચનને અનુરૂપ જીવે છે. જ્યારે ભગવાન રામને પણ કહેવામાં આવ્યું કે આવતીકાલે તમારો રાજ્યાભિષેક છે, આખા અયોધ્યાની અંદર મંગળ છવાઈ ગયું હતું, ભગવાન રામ સ્થિત પ્રજ્ઞ હતા, એ રાતભર એમને નિંદર ના આવી, કારણ કે રાજ્યાભિષેક થાય તો એક જવાબદારી આવે છે. એ વિચારમાં કે હું આને ડિઝર્વ કરું છું કે નહીં, હું આના માટે લાયક છું કે નહીં. એ ખુશીની વચ્ચે જ્યારે સવારમાં એ જાય છે ત્યારે એને બીજા સમાચાર મળે છે કે તમારો રાજ્યાભિષેક નહીં, લઘુબંધુ ભરતનો રાજ્યાભિષેક થાય, તમારે 14 વર્ષ વનવાસ જવાનું છે. એક પણ શબ્દનું કોઈ વિરોધ કે અણગમો વ્યક્ત કર્યા વગર એ જે સહજ ભાવથી, જે આદર ભાવથી એમણે રાજ્યાભિષેકના સમાચાર સ્વીકાર્યા, એ જ આદર ભાવથી, એ જ સન્માનપૂર્વક એમણે એ વનવાસના સમાચાર પણ સ્વીકાર્યા. આ પુત્રના લક્ષણો છે, એ આપણે ગણેશજીમાંથી શીખવા જોઈએ. બીજો પ્રસંગ ગણપતિનો, શિવજી છે એમની સેના છે એ બધી ગણ સેના કહેવાય, અને એના સેનાપતિ એ ગણાધિપતિ કહેવાય, અને એના સેનાપતિની નિમણૂક કરવાની હતી. એટલે એમણે એમના ભાઈ કાર્તિકેય ને બાકીના જે હતા એમને કહ્યું કે આપણે કોમ્પિટિશન રાખીએ, આખા જગતની પરિક્રમા કરીને જે સૌથી પ્રથમ અહીંયા આવશે એને હું ગણાધિપતિ બનાવીશ. ચતુરાઈ ગણો તો ચતુરાઈ, વિવેક ગણો તો વિવેક, માતા પિતા પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધાભાવ ગણો તો એ, બધા જ જગતની પ્રત્યે પ્રદક્ષિણા કરવા નીકળ્યા, પોતાનામાં જેટલી તાકાત ને સ્પીડ હતી એ સ્પીડથી. ગણેશજી છે એમણે માત્ર શિવ પાર્વતી માતા પિતાની ફરતે પ્રદક્ષિણા કરવાનું ચાલુ કર્યું, અને ભગવાન શિવે એને ગણાધિપતિ બનાવ્યા. મેસેજ શું છે કે માતા પિતાની સેવા, એનો આદર સત્કાર એ આખા દુનિયાને ફરવા કરતા તે, આખા દુનિયાની પ્રદક્ષિણા કરવા સાથે કે દુનિયાને હાંસલ કરવા કરતા તે વધારે શ્રેષ્ઠ છે. ખુદ ગણેશજીના પરિવારનો વિચાર તમે કરો. એમના પત્ની 2 હતા, નામ આવડે છે? રિદ્ધિ અને સિદ્ધિ. હવે 2 હોય તો એ જમાનામાં કોઈ ખોટું ન હતું, એ વખતે એ પ્રથા હતી, પણ એના નામ રિદ્ધિ અને સિદ્ધિ, એ મેસેજ છે. રિદ્ધિ એટલે સમૃદ્ધિ, સક્સેસ, અને એ માત્ર લક્ષ્મી ધન સ્વરૂપે જ સિદ્ધિ એવું નહીં. કોઈકમાં નોલેજની સિદ્ધિ હોય, કોઈકમાં કોઈ સ્કિલ હોય, કોઈ ટેલેન્ટ હોય, કોઈક સારું ગાય એવી સિદ્ધિ એનામાં હોય, કોઈ સારું મ્યુઝિક પ્લે કરે, કોઈ સારા કલાકાર બને, એક્ટર બને, કોઈ સારા
ખેલાડી બને, સ્પોર્ટ્સ પર્સન બને, કોઈ સારા નેતા બને, કોઈ ઉદ્યોગપતિ બને, કોઈ સારા વિદ્યાર્થી બને, કોઈ સારા ટીચર બને, કોઈ પણ સમૃદ્ધિ કોઈ પણ સ્વરૂપમાં તમે પ્રાપ્ત કરો, એ રિદ્ધિ છે. એકલું રિદ્ધિ એવું નથી, સાથે સિદ્ધિ પણ છે. અને જ્યારે જ્યારે ગણપતિ પૂજન થાય, કોઈ પણ તમે વિધિ યજ્ઞ યાગાદિ કરતા હો, એટલે ગણપતિ પૂજન પહેલા આવે અને સાથે સાથે રિદ્ધિ સિદ્ધિની ત્યાં સ્થાપના થાય. હવે એ રિદ્ધિ મતલબ કોઈ પણ પ્રકારની સમૃદ્ધિ. સિદ્ધિ એટલે એ તમારે સિદ્ધ કરવું. હું એમ સમજુ છું કે કોઈ માણસ માની લો કે ક્રિકેટમાં સિદ્ધિ હાંસલ કરે, એટલે એનામાં ક્રિકેટના સ્કિલની સમૃદ્ધિ આવી, એટલે એ રિદ્ધિ પ્રાપ્ત કરી. પણ જો એ વ્યક્તિ એને માટે લાયક નહીં હોય, સિદ્ધ નહીં થયો હોય એ પ્રાપ્ત કરવા માટે, એને પોતાના બાળપણથી લઈને એ જ્યાં પહોંચ્યો ત્યાં સુધી એના કાર્યને એ સમર્પિત નહીં થયો અને પોતાની જાતને ઈ રિદ્ધિ માટે સિદ્ધ નહીં કર્યો હોય, તો એ પચાવી નહીં શકે, લાંબો સમય એ સફળતામાં ટકી નહીં શકે. કોઈ પણ ક્ષેત્રમાં તમે લઈ લો, અનેક લોકોને આપણે ટેમ્પરરી સફળતા પ્રાપ્ત કરતા જોઈએ છીએ, પરંતુ પોતે વ્યક્તિગત રીતે એના માટે તપીને ન આવેલો હોય, સિદ્ધ થઈને ન આવેલો હોય, તો એ રિદ્ધિ ટકતી નથી. આપણે વિદ્યાર્થીમાં ઘણા લોકો સફળ થાય છે, હું જોતો હોઉં છું, અને સફળ થઈને સારી મેડિકલ કોલેજ, સારી IITમાં એમાં એડમિશન લેતા હોય, પરંતુ બહાર નીકળે ત્યારે બધાને ઇક્વલ સફળતા ટકતી નથી. રીઝન એ હોય છે કે રિદ્ધિ તો મળી ગઈ છે, પણ પોતાનું વ્યક્તિગત સિદ્ધ અને પોતે સિદ્ધિ પ્રાપ્ત નથી કરી, એના માટે એ લાયક નથી બન્યો. આપણે ઈચ્છા રાખીએ છીએ કે મારે આટલા પર્સન્ટેજ લાવવા છે, મને એમ લાગે છે કે તમારે લાવવા છે ને એની બાજુ ધ્યાન દેવાના કરતે એ લાવવા માટે લાયક વિદ્યાર્થી કેવો હોવો જોઈએ, એ માટે સિદ્ધ સ્ટુડન્ટ કેવો હોવો જોઈએ, એના ઉપર આપણે થિંકિંગ કરવું જોઈએ. તમારે કોઈ એક વૃક્ષ ઉપર બહુ સારા ફળ જોતા હોય તો ફળ ઉપર ફોકસ કરવાની જરૂર નથી, પ્રોસેસ ઉપર ફોકસ કરવાની જરૂર છે કે એ વૃક્ષ એટલા ફળ આપવાને માટે લાયક બને કઈ રીતે. એમ એક વિદ્યાર્થી છે એ સફળતા પ્રાપ્ત કરવા માટે સફળતાની સામે ડોળો રાખે છે, એની કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે એના માટે એ કેટલા અંશે પોતાની જાતને ફિટ બનાવે છે, લાયક બનાવે છે. એટલે આપણે આ બંને જે એમની પત્નીઓ છે એના ઉપરથી એ શીખીએ કે ગમે તે સફળતા આપણે પ્રાપ્ત કરવી હોય તો એના માટે લાયક વ્યક્તિ બનવું જોઈએ, એના માટે કૌશલ્યકારી પણ બનવું જોઈએ, એના માટે આપણે કલ્યાણકારી પણ બનવું જોઈએ, એના માટે પરાવિદ્યા પણ આપણામાં હોવી જોઈએ, એના માટે અપરાવિદ્યા પણ હોવી જોઈએ. તમને ખબર છે ગણેશ જેના પતિ પત્ની પછી એમના સંતાનો કોણ છે? એમને 2 સંતાન, નામ કોઈને આવડે છે? લાભ અને શુભ. તમે આમ પરિવારમાંથી શીખવા કેટલું મળે, નામ તો જુઓ. આપણી પરંપરામાં ડોર ઉપર લખેલું હોય શુભ લાભ, લાભ શુભ ને શુભ લાભ. લાભ એટલે પ્રોફિટ, ફાયદો. આપણે ટેસ્ટ આપીએ તો આપણે ટકા સારા આવે, એ લાભ થયો. આપણે આપણો વ્યવસાય ચલાવીએ, બિઝનેસ કરીએ, પ્રોફેશન ચલાવીએ, એમાં પ્રોફિટ બધા કમાતા હોય. એક ખેડૂત ખેતીમાંથી પ્રોફિટ કમાતો હોય, વેપારી છે વેપારમાંથી કમાતો હોય, બધી જગ્યાએથી કોઈ ને કોઈ પ્રકારનો, એવું નથી કે પૈસાના સ્વરૂપમાં જ લાભ મળે, અનેક સ્વરૂપે કાંઈક ને કાંઈક મળે છે એટલે જ માણસ કરે છે. એ મોટા સંત હોય તો એને કાંઈક ને કાંઈક તો પ્રાપ્ત થતું હોય છે, અને આમ ઊંડે ઊંડે તો એ એક આકાંક્ષા હોય જ તે, પરંતુ એ શુભ હોવી જોઈએ, એ મેસેજ છે. સાધન શુદ્ધિ એવો શબ્દ આપણા શાસ્ત્રોમાં છે. તમે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરો એ પ્રાપ્ત તમે એથિકલી કર્યું છે કે અનએથિકલી. ભગવદ્ ગીતામાં આપણે જે કર્મ કરીએ, એક્શન, એના 3 પ્રકાર કયા છે: કર્મ, અકર્મ અને વિકર્મ. વિકર્મ એટલે ખોટે રસ્તે તમારું કર્મ કરો, એનું 100% પતન થાય, એવું લખ્યું છે. આ જન્મમાં તો થાય જ, પણ એના પછીનો જન્મ એનો એવા ખરાબ યોનિમાં આવે કે એ પાછા તળિયેથી શરૂ કરીને એને 84 લાખ ફેરા ફરીને પ્યોરિફિકેશન કરીને પાછું માણસ થવું પડે. આપણે જે કાંઈ લાભ પ્રાપ્ત કરવા માંગીએ છીએ એ એથિકલ હોવો જોઈએ,
શાસ્ત્ર માન્ય અને ઈશ્વર માન્ય હોવો છે. આપણે ટકા લાવવા છે. આપણે બધા આપણું અવલોકન કરીએ. આ ગણપતિ ઉત્સવમાંથી આપણે જો જીવનમાં કંઈક શીખવું હોય તો કે હું લેક્ચરમાં ધ્યાન દઉં છું કંઈક લાભ મેળવવા માટે, શીખવા માટે, તો એ પ્રોસેસ મારી જે છે એ પ્યોર છે ખરી? હું એમાં આગળનું વાંચીને આવું છું ખરો, જેથી કરીને હું લાભ પ્રાપ્ત કરવા માટે લાયક ઠરું? મારી ડ્યુટી છે કે હું આજુબાજુમાં ટીખલ કરી અને વાતાવરણ ડહોળું છું, મારું જીવન પણ બગાડું છું? તો એ જે કાંઈ લાભ કદાચ લગભગ મળે જ નહીં, મળી પણ જાય તો એ શુભ નથી, નહીં લાંબો સમય ટકે નહીં. એ ક્યારેય આપણને રિયલી સુખની અનુભૂતિ ના આવવાથી ટેમ્પરરી કદાચ થઈ શકે. આપણે એટેન્શન 1.5 કલાક આપવાનું છે તો એ લાભ મળે. તો એ આપણે આપીએ છીએ ખરા? આપણે SSP સેલ્ફ સ્ટડી પ્રેક્ટિસ, હોમવર્ક જેને આપણે કહીએ છીએ, એ પ્રોપરલી કરીએ છીએ ખરા કે સીધી કોપી મારી દઈએ છીએ? તમે ખાલી થિંકિંગ કરો કે એઝ એ સ્ટુડન્ટ તમે કંઈક લાભ મેળવવા માટે અત્યારે તમારું એક જીવનના અગત્યના 2 વર્ષ આપી રહ્યા છો. રીતસરના તમે તપી રહ્યા છો, તપ કરી રહ્યા છો, ન્યુછાવર કરી રહ્યા છો. તમારા બધા જીવનના બધા શોખો ને એ બધું ત્યજી અને તમને ગમે ન ગમે તમે ભણવા પ્રત્યે રત છો. એમાં પ્યોરિટી કેવી છે આપણે બધા વિચારીએ. મારે જે લાભ મેળવવો છે એના રસ્તાઓ મારા પ્રોપર છે કે નહીં? ખોટા રસ્તે ક્યારેક પેપરમાંથી ચોરી કરીને દેખાડી દેવું, ખોટો ટાઈમ બગાડી નાખવો, ડાઉટ મારા મોબાઈલમાં સોલ્વ કરવો એમ કરીને આપણે મોબાઈલમાં બીજી પ્રવૃત્તિ કરી નાખવી, આળસને લઈને સમય બરબાદ કરી નાખવો, ક્યારેક કોઈક બીજી વ્યક્તિ પ્રત્યે રાગ, દ્વેષ, ક્રોધ, જેલસી આ બધું રાખવું. આ બધા જ રસ્તાઓ જે છે એ અશુભ છે. એટલે લાભ કોઈ પણ હોય, એ વ્યક્તિગત લેવલે, સામાજિક લેવલે કે રાષ્ટ્ર લેવલે કે આખી હ્યુમેનિટી લેવલે, લાભ છે એ શુભ નહીં હોય તો એ ક્યારેય એનું કે સમાજનું ભલું નહીં કરે. એટલે આજના આ આપણા આમ ગણો તો ગણેશ ઉત્સવના પ્રસંગને અનુરૂપ ગણી લ્યો તો આપણે ગણપતિના જીવનમાંથી એક માતા પિતાના અનુરાગી બનવું, એની આજ્ઞાનું પાલન કરવું, એના પ્રત્યે નેગેટિવ ના વિચાર કરવો, એની આજ્ઞાનું પાલન કરવું, એ સિદ્ધાંત શીખીએ. બીજો સિદ્ધાંત એ શીખીએ કે કોઈ પણ વસ્તુ આપણે પ્રાપ્ત કરવી હોય તો એના માટે આપણી જાતને એ લેવલ સુધી લાયક બનાવીએ, રિદ્ધિ સિદ્ધિ. ત્રીજો મેસેજ એ કે જીવન પર્યંત આપણે કોઈ પણ લાભ માટે જ કામ કરવાના છીએ. એ શુભ રસ્તે તો છે ને, એ આપણે દરેક તબક્કે આપણી જાતને પૂછતા રહીએ. અને જ્યારે જ્ઞાનના દેવતા છે તો આપણું જ્ઞાન પ્રાપ્ત કરવાનું સેશન મોર્નિંગમાં અહીંયા મંદિરના હોલમાંથી થાય છે. તો મનોમન આપણે ગણપતિની આરાધના કરીએ, પૂજા કરીએ. એ આપણને જ્ઞાન પણ પ્રદાન કરે અને એ માર્ગે આવતા વિઘ્નને પણ હરે, કારણ કે એ વિઘ્ન હરતા છે. એવી આપણે અત્યારે પ્રાર્થના કરી અને આવા બધા સંદેશ આપણે આપણા જીવનમાં ઉતારીએ અને ભગવાન એ ઉતારવા માટે આપણને શક્તિ આપે, એવી પ્રાર્થના સાથે મારી વાતને વિરામ આપું છું. થેન્ક યુ.